કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મેથ્સ બાય વિવેક સર ચેનલમાં। આજે આપણે મેથ્સ ઓલિમ્પિયાડ ક્વેશ્ચનનો ફર્સ્ટ પાર્ટ કરશી, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ ધ સમ ઓફ થ્રી કન્ઝિક્યુટિવ નંબર। ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ સમજાવું કે કન્ઝિક્યુટિવ નંબરનો મતલબ શું થાય। કન્ઝિક્યુટિવ નંબર મતલબ કે કોઈ પણ ક્રમિક સંખ્યા 5, 6, 7 આ ત્રણેય ક્રમિક સંખ્યા છે તો આપણે તેને થ્રી કન્ઝિક્યુટિવ નંબર કહી શકીએ। The sum मतलब कि सरवाળો the sum of three consecutive number is 60। ત્રણ ક્રમિક સંખ્યા છે જેનો સરવાળો 60 છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક સંખ્યા ધારી લઈ x, તો એના પછીનો નંબર કયો થશે x + 1। એના પછી શું આવશે તો કહેશે x + 2। આપણે આ થ્રી કન્ઝિક્યુટિવ નંબર લીધા છે, એનો સમ આપણે 60 આપ્યો છે, એટલે કે બધાનો સરવાળો કરી આપણે x + x + 1 + x + 2 = 60। x + x + x એટલે કે 3x, 1 + 2 એટલે કે 3 = 60। 3 ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, therefore x = 57/3। therefore x = 19। આપણે x મળી ગયો। આપણે કીધું છે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ નંબર। લાર્જેસ્ટ નંબર मतलब कि સૌથી મોટામાં મોટો નંબર કયો થશે તો કહેશે x + 2 એટલે કે 19 + 2 = 21। मतलब कि આપણા ક્વેશ્ચનનો આન્સર છે 21। સેકન્ડ ક્વેશ્ચન, સિમ્પ્લિફાય 2^22 મલ્ટીપ્લાય 3^33। તો આપણે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ 2^22 છે એની જગ્યાએ આપણે આમ લખી શકીએ 2^2 × 11 મલ્ટીપ્લાય 3^3 × 11। 2^2 मतलब कि 4 એની (11) મલ્ટીપ્લાય 3^3 मतलब कि 27 એની (11). હવે તમને એક પ્રોપર્ટીઝ ખ્યાલ હોવી જોઈએ, x⁴ મલ્ટીપ્લાય y⁴ xy⁴ તમને જો આ પ્રોપર્ટીઝ આવડતી હોય તો તમે અહીંથી આગળ દાખલો કરી શકો। કઈ રીતે તો અહીંયા બંનેની પાવર સેમ છે, मतलब कि બંનેના બેઝ આપણે સાથે લખી શકીએ, તો આપણે આની જગ્યાએ આવું કરી શકીએ 4 × 27 11। 4 × 27 मतलब कि 7 4 = 28, 4 2 = 8 + 2 10 108/11। આ આપણો આન્સર થશે। અહીં આપણને એક વસ્તુ આપેલી છે એ આપણે લખી લઈ પહેલા તો x² / y² + y² / x² = 38। આટલું આપણને આપેલું છે। હવે આપણે જોઈ છે શું x/y - y/x, मतलब कि વચ્ચે માઇનસ વાળું ટર્મ જોઈ છે। તો માઇનસ વાળું ટર્મ લેવા માટે તમને એક વસ્તુ યાદ આવવી જોઈએ કે બંને બાજુ આપણે -2 કરશી। તો જો આપણે આલી બાજુ -2 કરીએ એટલે x² / y² -2। અહીંયા હું ખાલી બ્રેકેટ કરીશ, એ બ્રેકેટમાં હમણાં શું લખશી તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે, પ્લસ y² / x² = 38 - 2। બોથ સાઈડ આપણે 2 સબટ્રેક્ટ કરી દીધા। હવે અહીંયા આપણે કંઈક એવું લખવાનું છે કે જેથી કાંઈ ચેન્જીસ ન થાય, मतलब कि મલ્ટીપ્લાય ને ડિવાઈડ એવું કરવાનું છે કે જેથી બંને ઉડી જાય। તો હું અહીંયા x² / y² અને x², તો અહીંયા હું x/y મલ્ટીપ્લાય y/x કરું તો બંને બાજુથી y ઉડી જશે અને x ઉડી જશે। હવે તમે આટલું જોશો એટલે તમને આઈડેન્ટિટી યાદ આવશે। કઈ આઈડેન્ટિટી? a - b હોલ સ્ક્વેર। a - b નો હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા આપણે લગાવી તો શું થઈ જશે x/y - y/x હોલ સ્ક્વેર 38 - 2 मतलब कि 36। બોથ સાઈડ સ્ક્વેર રૂટ કરી નાખી, x/y - y/x = 6। તો આપણે જે ફાઇન્ડ કરવાનું હતું એ મળી ગયું, ધીસ આન્સર। આ તમારે મિત્રો હોમવર્કમાં કરવાનો છે। હું એવી આશા રાખું કે આવતીકાલે તમે આ
સમ કરી આવશો અને અહીંથી આગળ આપણે બીજા 2-3 દાખલા આવતા વિડીયોમાં જોશી. થેન્ક યુ મિત્રો.